તો નડિયાદમાં પણ ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા હાલાકી પડી રહી છે। રબારીવાડ વીકેવી રોડ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ત્યારે નડિયાદમાં ગત રાત્રિથી અવિરત વરસાદ વરસ્યો, જેને લઈને આ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે। રબારીવાડ હોય કે વીકેવી રોડ હોય, તમામ જગ્યાએ પાણી ભરાણા છે, જેને લઈ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। નડિયાદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે, પરંતુ નડિયાદની જે સમસ્યાઓ છે, મુખ્ય સમસ્યાઓ છે, જે સમસ્યાઓ વર્ષોથી નડિયાદવાસીઓ ભોગવી રહ્યા છે, તે સમસ્યાઓ હજુ પણ ઠેરની ઠેર છે। તેનું કોઈ જ હલ નિરાકરણ નથી આવ્યું। આપ મારી પાછળ આપ જોઈ રહ્યા છો તે દેસાઈ વગો રબારીવાડ વિસ્તાર છે કે જે વિસ્તારની અંદર તમામ હોસ્પિટલો આવેલી છે। એ હાડકાની હોસ્પિટલ હોય, પ્રસૂતાની હોસ્પિટલ હોય, બાળકોની હોસ્પિટલ હોય કે કોઈ પણ રોગની હોસ્પિટલ હોય, આ તમામ હોસ્પિટલો આ વિસ્તારમાં આવેલી છે। અને આ વિસ્તારની હાલત આપ આ જે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે પ્રકારની હાલત છે। થોડોક જ વરસાદ પડે અને આ જ વિસ્તારની અંદર ઢીચણસમાં કેડસમાં પાણી ભરાઈ જાય છે અને તમામ લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે। વર્ષોથી આવું ચાલે છે। પાણી વરસાદ પડે એટલે પાણી ભરાઈ જ જાય છે અને અહીંયા લોકોને કેવી તકલીફો પડે? તકલીફ તો પડવાની જ ને। જે અંદર દવાખાનામાં એ લોકોને બધાને તકલીફ તો પડવાની જ આવવા જવા માટે। આ સમસ્યાનો કશો ઉકેલ છે જ નહીં। વર્ષોથી બધા કહે કરે છે ઉકેલ થાય, પણ કશો થયો નહીં હજુ। બરાબર, આ ખબર છે ને ગટરનું પાણી છે, પણ કોઈ ઉકેલ જ નહીં, કોઈ સમસ્યા જ નહીં, બીજો કોઈ રસ્તો છે નહીં, પછી શું કરવાનું? તમને ખબર છે કે આ ગટરના પાણીમાંથી ચાલીને આવવાથી શું નુકસાન થઈ શકે છે? નુકસાન તો થાય છે જ ને। આપણા શરીરને નુકસાન થાય, પગ પલળી જાય, પગમાં કોઈ કોહરો લાગી જાય, કોઈ ઇન્ફેક્શન લાગી જાય તો શું કરવાનું? એના માટે કોણ? શું તંત્રને શું કહેવા માંગો છો? તંત્રને શું કઈ જલ્દી એનો કોઈ ઉકેલ આવે એના માટે કંઈક સારા પગલા ભરે તંત્ર। પેલી સાઈડ છે, બીજી બાજુ તે કાંસ છે અને આ કાંસની અંદર ગટરના પાણી પ્રવાહિત થાય છે। આ જે ગટરના પાણી છે એ પાણી આ જે રોડ પરના જે વરસાદી પાણી છે તેની સાથે મિક્સ થાય છે, તેની સાથે ભળે છે અને આ જ પાણીમાંથી લોકો ચાલતા આવવા માટે મજબૂર બને છે અહીંયા। પરંતુ વર્ષોથી આ જ પ્રકારની પરિસ્થિતિ છે, છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। કોઈ પણ ચોક્કસ અને નક્કર કાર્યવાહી આ સમસ્યાના ઉકેલ માટે નથી કરવામાં આવી રહી। ત્યારે હવે જોવાનું એ રહેશે કે નડિયાદવાસીઓને આ સમસ્યામાંથી કેટલા જલ્દી છુટકારો મળે છે। કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, નડિયાદ।